આપ જોઈ રહ્યા છો સનસની ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોડેલીમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન, મહિલાઓની સક્રિય ભાગીદારી સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયો. બોડેલીમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. વિજયાદશમીના પાવન અવસરે બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજનનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાયો હતો. સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિજયાદશમી તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને શસ્ત્ર પૂજનની પ્રાચીન પરંપરાનો આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશેષ રૂપે સમાજની મહિલાઓએ પણ પરંપરાગત વેશભૂષામાં શસ્ત્ર પૂજનમાં સક્રિય ભાગ લીધો હતો, જે કાર્યક્રમનું આકર્ષણ બની રહ્યું હતું. આ અવસરે સમાજમાં એકતા, શૌર્ય અને સંસ્કૃતિના સંવર્ધનને સંદેશ આપતા શુભેચ્છા સંદેશો પણ આપવામાં આવ્યા હતા. પૂજન કાર્યક્રમ બાદ સમાજના સભ્યો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વિજયાદશમીની શુભેચ્છાઓ વહેંચવામાં આવી હતી. આજરોજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી તરફથી દસરા નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજપૂતી પોશાકમાં સાફા બાંધી, તલવારો લઈ, જે પોતાના હથિયારો લઈ બધા આવી અને પૂજા કરી અને ખૂબ સરસ રીતે આપણે દસરાનો પર્વ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ વાડીમાં કર્યો. દરેક રાજપૂત સમાજના યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. બધા મોટી હાજરી આપી અને આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.